વીસ સંવત 2495 માસ સુદ 11 મંગળવાર તારીખ 28 ઓગણત્યારના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 172 બોલ 107 અને 8 તથા 9 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 140. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ વિજયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. આ પ્રવચન સાર 172 ગાથા કેટલા મોટેલા છે? 7 ચાલ્યા 7. એમ અહીંયા એ વાત કેવી છે ભગવાન આત્માની. આત્મા છે આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે. એને જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થાય એવો આત્મા નથી. રાગ ને પુણ્યની વાત તો છે જ નહીં, કારણ કે એમાં રાગ ને પુણ્ય શુભ શુભ જે વિકલ્પ છે રાગ એ તો આત્મામાં છે જ નહીં. એ આત્મામાં છે નહીં, આત્માથી ઉત્પન્ન થતા નથી પાપના ભાવ. ફક્ત એનામાં જ્ઞાન સ્વભાવ જે છે આત્મા, એનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા એને થાય જાણવું એવું છે નહીં. એ તો સીધું અતિન્દ્રિય જ્ઞાનથી જ્ઞાન થાય એવો જ આત્મા છે. સમજાય છે કાંઈ? એ પહેલા બોલમાં કહ્યું. બીજામાં એમ કહ્યું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેથી તેનું જ્ઞાન ઇન્દ્રિયથી થતું નથી. તેને ઇન્દ્રિયથી થતું નથી અને તેનું ઇન્દ્રિયથી થતું નથી. સમજમાં આવ્યા? અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ છે એ આત્મા કહેવાય ને. એવી આત્માની અંતરમાં શોધ ન કરે ને બહારમાં મથે શરીરની ક્રિયા. મારું શરીરને મરદા, એને પાપી મરદા છે. અચેતન એમ કઈ ચેતનની વાત ચાલે છે ને. ચેતન સ્વભાવથી ભરેલો સાગર આત્મા, શરીર વાણી મન તો મરદા છે. મરદા પુણ્ય ને પાપની વૃત્તિઓ જે વિકલ્પ છે એ મરદા અચેતન છે. સમજાય છે કાંઈ? હા. તો કે છે કે એવો ભગવાન આત્મા પોતાના સ્વભાવથી ભરેલો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે. પૂર્ણ સ્વરૂપ પરમાત્મા પોતે છે. એને ઇન્દ્રિય દ્વારા એને જાણવું થાય કેમ બને? તો પામર ઇન્દ્રિય પર વસ્તુ જળ ને ખંડ ઇન્દ્રિય ખંડ અંશ જે વસ્તુમાં છે નહીં, એ દ્વારા એને જાણવું થાય એવો આત્મા નથી. સમજાય છે કાંઈ? એનું જ્ઞાન ઇન્દ્રિયથી થતું નથી. હવે કે છે એને ઇન્દ્રિયથી થતું નથી અને એનું જ્ઞાન ઇન્દ્રિયથી થતું નથી. અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા મન ને વિકલ્પનો સંગ છોડી પોતાના નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન દ્રવ્યને અવલંબતા નિર્વિકલ્પ જ્ઞાનની દશા થાય, એના દ્વારા એ જણાય.
સમજાય છે કાંઈ? એનો અર્થ કે એના દ્વારા જણાય ધર્મ થાય એમ. એની એને મહત્વની ખબર નથી. ભગવાન પૂર્ણ શક્તિનો પિંડ આપો છે, એ તો ચૈતન શક્તિનું રસદોળ છે. એ ચૈતન શક્તિના રસદોળને જાણવા માટે ઇન્દ્રિયોની જરૂર એને વિકલ્પની જરૂર નથી. પુનપાપના એ સીધો જણાય એવો જ અતિન્દ્રિય જ્ઞાન આત્મા. સમજાણું કાંઈ? ત્રીજામાં એમ કે ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી. ઇન્દ્રિયના પ્રત્યક્ષથી જણાય કે આની તપ બહુ કર્યા, પેટ મળી ગયા, શરીર જીર્ણ થઈ ગયા, બહુ ઉપવાસ કર્યા, માટે એને આત્મા જાણ્યો છે એને એમ જણાય એવો. ઇન્દ્રિયના પ્રત્યક્ષથી ચિહ્ન દ્વારા જણાય એવો આત્મા નથી. સમજાય છે કાંઈ? કોઈ દયાદાન વ્રત ભક્તિના પરિણામથી તો જણાય એવો નથી, એટલે ધર્મ થાય એવો નથી. પણ ઇન્દ્રિયના પ્રત્યક્ષથી અનુમાન થઈ જાય કે આને તો બહુ જાણે રાગ મંદ કર્યો છે, ઘણો આ જીવે, અને તપસ્યા બહુ કરી છે, જીર્ણ થઈ ગયો છે, જંગલમાં રહે છે, એ દ્વારા એનું આત્માનું જ્ઞાન થાય, એ દ્વારા એ આત્માના લક્ષણ છે એમ છે નહીં. એની વાત રાજનજી એવી વાત છે. મહાપ્રભુ છે, મહાપ્રભુ જેના અંતરમાં અનંત પરમાત્મા સ્થિત ભગવાન જેના પેટમાં ગર્ભમાં બિરાજે છે. સમજાય છે? અનંત 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 કેટલા? ભૂતકાળની જેટલી સાદી અનંત પર્યાય છે એનાથી અનંત ગુણી ભવિષ્યની પર્યાય છે. એટલા અનંત અનંત સિદ્ધ પરમાત્મા જેના એક ગુણમાં જ્ઞાન ગુણમાં પડ્યા છે. એક જ્ઞાન ગુણમાં અનંત કેવલ જ્ઞાન એક દશા એક સમયની પર્યાય, એક સમયનો પરમાત્મા કેવળ જ્ઞાનમય, એવી અનંતી ભવિષ્યની પર્યાયો જે અનંતી એ બધી જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણમાં પડી છે. એવો ચૈતન સાગર, ચૈતન રત્નાકર ભગવાન બિરાજમાન છે. એ છે કે એને બહારના પ્રત્યક્ષ ઇન્દ્રિયના ચિહ્નથી જણાય એવો છે. અતિન્દ્રિય જ્ઞાન મયથી અંદર જણાયો છે. વિકલ્પ નામ રાગની દયા આદિની ક્રિયાઓ એને છોડી અંતર્મુખ દ્રષ્ટિ કરતા એ અતિન્દ્રિય જ્ઞાનથી અનુભવાય એવો આત્માને એને ધર્મ કહેવામાં આવે. જગતને પોતાનું નિધાન પોતા પાસે ગોતે. ક્યાં છે ગોતે? સમજે ને? ગોતે भाई है ढूंढते हैं नहीं क्या वो दर्शन नहीं दिया, वो दिया था 2 दिन पहले. एक भाई की सोई खुवाई, सोई समझे ना, सुई अंधारा में खुवाई थी, अंधेरे में. वो सुई अंधेरे में नजर न आई, अंजवाड़े में घूटने गई बाहर कि केम माँ क्या करते हो? क्या मेरी सुई खुवानी अंधारा में? मैं सूती नहीं तो आई सूझू छू. ભગવાન તારી સોય ન્યા ખોય ને અહીં સુધ ન્યા ક્યાં મળશે? એમ આત્મા ચિદાનંદના પ્રકાશનું નૂરપુર છે, એને દયાદાન વ્રતની ક્રિયામાંથી ગોતે કે આમાંથી મળશે. પણ ન્યા ક્યાં ખોવાનો છે? તો ખોવાનો તો અજ્ઞાનમાં ભાન નથી ત્યાં. એ અજ્ઞાન ચાલ તો સ્વરૂપ પડ્યું ને એવું પડ્યું છે. ભગવાન પોતે સાક્ષાત પરમાત્મા, પોતે જ પરમાત્મા સ્વરૂપ છે. એને બહારના ઇન્દ્રિયાદિના ચિહ્નોથી આમ ઘટ્યું કે ફલાણું થયું, શું થયું,
उसको ज्ञान बहुत हो गया બહારનો, માટે તે આત્મા છે એવો આત્મા છે જ નહીં. સમજાય છે કાંઈ? પછી તો એમ કહ્યું, માત્ર અનુમાનથી, બીજા દ્વારા અનુમાનથી આત્મા જણાયો નથી. અનુમાન દ્વારા બીજાઓ આત્માને જાણે એવો આત્મા છે જ નહીં. બધા સૂક્ષ્મ વિષયો તો ગયા છે, આ તો થોડું ફરીને. એ તો પ્રત્યક્ષ ઇન્દ્રિયથી નહીં પણ અતિન્દ્રિય જ્ઞાનથી જણાય એવો આત્મા છે. અનુમાનથી જણાય, બીજો અનુમાનથી જાણે કે આ આત્મા એમે નહીં. અનુમેય તો નહીં પણ અનુમાન કરનારો નહીં. ભગવાન આત્મા એ દેહ વાવતો નહીં, વાણી વાવતો નહીં, પુણ્યપાપના વિકલ્પ, દયાદાન વ્રતના વિકલ્પ, રાગ વાવતો નહીં, પણ એ અનુમાન કરનારો નહીં, એ જ્ઞાનનો અનુમાન કરનારો નહીં. સમજાય છે કાંઈ? છે ને? અનુમાતા માત્ર, કેવળ અનુમાન કરનારો નહીં. ભગવાન એ તો પ્રત્યક્ષ જ્ઞાનથી જણાય એવો આત્મા છે. અનુમાન કરે બીજાનું કે પોતાનું એવો એ આત્મા છે. સમજાય છે કાંઈ? ત્યારે છે કેવો? હવે એ નથી એમ કહ્યું, છ બોલમાં નથી એમ કહ્યું. લિંગ દ્વારા નહીં પણ સ્વભાવળી જે ગ્રહણ થાય એવો છે ભગવાન આત્મા અંદર, કે નિર્વિકલ્પ જ્ઞાન ને આનંદ દ્વારા તે જણાય એવો એ આત્મા છે. બીજા આ લોકો કે છે ને ભાઈ વ્યવહાર કરીએ તો વ્યવહાર કારણ થાય ને પછી જણાય, એ વાત બધી ખોટી છે કે છે. समझी? व्यवहार साधक है, निश्चय स्वाद जाते हैं हो 85 का એ બધા વ્યવહારનું કથન છે. પરમાર્થમાં તો ભગવાન એવો છે, અંદર સચિદાનંદ પ્રભુ પૂર્ણ આનંદ ને જ્ઞાનનું ધામ, એ પોતાનો સ્વભાવ, શુદ્ધ ભાવ, પુણ્યપાપના રાગ નહીં, અનુમાન કરનારો નહીં, પણ શુદ્ધ ભાવ જે છે એ દ્વારા જણાયું છે. એ દ્વારા આત્માની પ્રાપ્તિ થાય એવો છે. આત્મા એવો છે એમ કે સાહેબ, એને બીજી રીતે તું કલ્પવા જાય તો આત્મા હાથ આવશે. લિંગ દ્વારા નહીં પણ સ્વભાવળી છે ને ગ્રહણ નહીં. आत्मा प्रत्यक्ष ज्ञाता है समझ नहीं क्या क्या उसको, ये चौथे गुणस्थान प्रत्यक्ष ज्ञाता है हम कहते हैं. समझी? हाँ 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 हाँ, भगवान तुम सुन तो सही, तेरी मोटिव तो कितनी है. हाँ हाँ हाँ, अभी तो गुजराती चलते हैं, सवार में हिंदी चला था, हिंदी वाला आया था ना बहुत. थोड़ा थोड़ा અહીં अनमेर वाले को हिंदी का गुजराती का अभ्यास करना. गुजराती में जैसा आवे ऐसा हिंदी में आती बात नहीं आती. આ દેહમાં ભગવાન બિરાજે છે, આ તો માટી છે, तो अजीब है, वो तो आत्मा है ही नहीं. अंदर कर्म है, 8 कर्म रजकन, ये आत्मा नहीं. આ અંદર પાપના હિંસા, ચોરી, ક્રોધમાન, માયાના ભાવ થાય કઈ આત્મા નથી. તેમ એમાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કરુણા, પરોપકારની વૃત્તિ છે, એ આત્મા નથી, એ વિકાર છે. સમજાય છે કાંઈ? એ છે કોણ ત્યારે? સચ્ચિદાનંદ પ્રભુ પોતાના વિતરાગી સ્વભાવ દ્વારા તે જણાય એવો આત્મા છે. સ્વભાવ છે ને, લીધો છે ને સ્વભાવ. હા, કૃતજ્ઞતા છે. છાનો રહે એવો નથી. છાનો એટલે શું? કાઠિયાવાડી ભાષા
સોનાનો ઢાંક્યા હોવા નહીં રહે, ઢંકા ન રહેતા રહે, પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાન में આવે એવો આત્મા છે એમ કે છે. સમજાય છે કાંઈ? એ ત્રણ લોકનો નાથ છે, નિર્વાણ નાથ આત્મા છે. હા, એને ખબર નથી, ખબર નથી, પોતાની ખબર ન મળે અને બીજાની કિંમત કરવા જાય. પોતે કોણ એની ખબર ન મળે ને બીજાની ખબર કરવા જાય કે આનું આમ છે ને આનું આમ છે ને તું છે. હું કોણ છો, ક્યાં છો, કેવડો છો, કેમ છો ખબર છે તને? કે આપને કઈ ખબર નથી. આંધળા છે. અહીં તો કે છે કે અંદર દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ થાય એ દ્વારા આત્માને લાભ થાય માનનારા આંધળા છે. ચોખ્ખી વાત છે. વિકલ્પ રાગ છે. એક રાગ દ્વારા અંધારા દ્વારા આત્મા જણાય એવું છે નહીં. સૂર્યનો પ્રકાશ ને અંધારું જેમ ભીમ છે એમ એ પુણ્યનો વિકલ્પ જે દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, પરોપકારની વૃત્તિ છે એ અંધકાર છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ ચૈતન ભીમ છે. સમજાય છે કાંઈ? કે છે કે તો પ્રતજ્ઞાતા છે. બધાને તો વાંધા ઉઠે બધાને. ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને તો શુભ જોગથી મોક્ષ માર્ગ છે. આ તો એનું છાપાને રતનચંદ લખશે, બહુ લખશે ઇન્દ્રલાલ ને. અરે ભગવાન શું કરે પ્રભુ તું? હા, એ તને ખબર નથી હો, તું છેતરાઈ જાય છે. વસ્તુ છે ને ભાઈ, શુભ જોગ છે એ તો રાગ છે. રાગથી આત્માને ધર્મ થાય કે મોક્ષ માર્ગ થાય કે આત્મા હાથા એવી ચીજ એ પોતે ચીજ એવી નથી. સમજાણું કાંઈ? ભગવાન અનંત અનંત ચૈતન પ્રકાશનો સૂર્ય બિરાજે છે એ અંદર. કે છે કે તો પોતાના સ્વભાવથી સમજાય એવો છે, બાકી રીતે સમજાય ને ધર્મ થાય એવો છે. સમજાય છે કાંઈ? સાતમો આવ્યો ને, લિંગ વડે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ નામ જ્ઞેય પદાર્થનું આલમન જેને નથી. ઓહો, ભગવાન આત્મા આવી ગયો છે. હવે આ તો ફરી થોડું આત્મા એને જે જાણવાનો જે ભાવ છે એ ભાવમાં બાહ્ય પદાર્થના અવલંબનનું જે જ્ઞાન થાય એ આત્માનું જ્ઞાન જ નહીં. શું ડાલજુની જીન વચનની પ્રશ્ન ક્યાં હતા ને કલ ભાઈ કહ્યું પણ હતી કે જીનવાણીનું અવલંબન, જીનવાણી પણ પર છે, એના અવલંબને જે જ્ઞાન થાય તે આત્માનું જ્ઞાન નહીં. મારી વાત ભગવાન, તારી મોટપ એટલી છે કે તને તારા મોટપની તને ખબર નથી. સમજાય છે કાંઈ? હા, શું કે છે? આત્માને બાહ્ય પદાર્થના આલંબન વાળું જ્ઞાન નથી. એવો અલિંગ ગ્રહણમાંથી આવો અર્થ પ્રગટ થાય છે. અલિંગ ગ્રહણ, લિંગ નામ જ્ઞાનમાં બાહ્ય પદાર્થનું જાણવું થાય એવો આત્મા છે, અથવા બાહ્ય પદાર્થના અવલંબન વાળું જ્ઞાન એનું નથી. રાગ તો એનો નહીં, પુણ્ય પાપની વિકલ્પ એનો નહીં, શરીર મારી ધૂળના એના, ધૂળના એના નહીં, મારો મરદાને હરી હૃદય કરી એને. સમજાય છે કાંઈ? ચૈતન મૂર્તિ ભગવાન અરૂપી આનંદનું ધામ આત્મા કે છે કે એના જ્ઞાનમાં જેટલા બાયના નિમિત્તના અવલંબે જ્ઞાનનો વિકાસ અંદર દેખાય એ આત્માનું જ્ઞાન જ નહીં, એ વિસ્તૃત જ્ઞાન છે. હા, સમજાય છે કાંઈ?
ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થનું આલંબન જેને નથી એવો ભગવાન આત્મા બાહ્ય પદાર્થના આલંબનવાળું જ્ઞાન નથી. પણ આ ભાઈ અનાદિથી છે ને આ બધું 11 અંગ કર્યા, 9 પૂરો ભણ્યો કે જ્ઞાન નથી કહેતા ને એને જ્ઞાન જ કહેતા નથી. સમજાય છે કાંઈ? જેના નિધાનમાં ચૈતન બિંબ પીડ્યો છે એમાંથી નીકળે જ્ઞાન, તેને જ્ઞાન કહેવામાં આવે. સમજાય છે કાંઈ? દરિયામાં પાણી ભર્યું છે ને, દરિયામાં સમુદ્ર એ ઉછળીને કાંઠે આવે ભરતી ત્યારે એનું પાણી આવ્યું કહેવાય. સમજાણું કાંઈ? દરિયાના કાંઠે 25 ઇંચના વરસાદ પડે અને એની નદીઓના ધોધ ઉપરથી પડ્યા હોય પણ એ દરિયાની ભરતી નહીં. સમજાય છે? ભરતી નહીં. ભરતી તો મજબિંદુ માંથી ઉછળે ત્યારે ભરતી કહેવામાં. અને 25 ઇંચના વરસાદ માથે પડો, બધી નદીઓના ધોધ પડે, ઊંટ ને કાળે ઊંટ કેતા ક્યાં કેતા પીછે ફરે પાછા પીછે ફરે ને. ઓ વખતે 25 ઇંચ વરસાદ 50 ઇંચ પડે ને 1000 નદી પડે તો કઈ ભરતી લાવી શકે? આયા સમજાય છે કાંઈ? એમ ભગવાન આત્માના મધ્યબિંદુમાં ચૈતન બિંબ છે એનું લક્ષ છોડી દઈને એકલા પરલક્ષી જેટલા જાણપણા થાય એને આત્મા, આત્માની ભરતી ને આત્માનું જ્ઞાન કહેવામાં આવતું. એને આત્મા કેવો એ સાંભળ્યો નથી. સર્વજ્ઞ પરમેશ્વર, ત્રિલોકનાથ પરમાત્મા, તીર્થંકર દેવ સર્વજ્ઞ, એમણે આવો આત્મા જોયો ને એવો કયો ને એવો પ્રગટ કર્યો. वो समझाई से દરિયામાંથી મધનું પાણી આવે ત્યારે ભરતી કહેવાય. બહારના પાણી ભરતી કહેવાય. કહેવાય ભરતી ક્યાં કહેતા? બાદ બાદ આપી જોવાને પાઠાય ને અમારા ભરતી ને ઓઠ અમારી કાઠે આમ આવે એ ભરતી ને જાય ઓઠ પીછે. અચ્છા ઉતાર. સમજાય છે કાંઈ? ઓહો ભગવાન અનંત કેવળ જ્ઞાનના પરમાત્મા સ્વરૂપના પિંડમાં પોતે પડ્યો પોતે છે ને. એને કે છે કે આ એક શાસ્ત્રનું જ્ઞાન ને વાણીનું જ્ઞાન ને કળાનું ફલાણું ના 72 કળા 64 કળા એવું આવે છે ને બધું બહુ. ઓહો આને તો બહુ જ્ઞાન છે. બાપુ એ જ્ઞાન જ નથી કે છે, એ તો અચેતન જડ ભાવ છે. જો જ્ઞાન હોય તો એમાં આત્મેન્દ્રિય આનંદનો સ્વાદ આપો. સમજાય છે કાંઈ? આત્માને બાહ્ય પદાર્થ આનંદનું જ્ઞાન જ નથી. એવો અલિંગ ગ્રહણ એમાંથી આવો અર્થ નીકળે છે. જો અમૃતચંદ્રાચાર સમજાણું કાંઈ? કુંદાચાર સંમત 49 ને થયા. સમજાય છે કાંઈ? અને અમૃતચંદ્રાચાર આજથી પહેલે 900 વર્ષ પહેલે અદભુત કામ. સાચા ભાવલિંગી સંત, સાચા ભાવલિંગી સંત અને સૂક્ષ્મ સ્વમાંથી વિકાસ થયેલો અલૌકિક અદભુત. આ ટીકા તો જો ભર ક્ષેત્રમાં આવે છે, ટીકા ક્યાંય નહીં. સમજાય છે કાંઈ? આત્મા એ તો જ્ઞાનનો સ્વભાવનો સાગર છે. એના જ્ઞાનમાં એટલી વર્તમાન વિકાસમાં રાગની મંદતા થઈને કે બહારના લક્ષ્યથી જે વિકાસના જ્ઞાનનો પ્રકાશ જે દેખાય એ પ્રકાશ એ આત્માનો નહીં. સમજાય છે કાંઈ?
એ ઘરની મૂડી નહીં એમ કે છે. મૂડી સમજશે ને? મૂડી. હા બહુ વાત સમજાણું કાંઈ? ભાઈ આનંદનું જ્ઞાન નથી. આપણે બોલ આવી ગયા હાથ તો. હવે આજ 8મો છે. હાથ આવ્યા હતા કાલ સુધી. આ ચીજ તો એવી છે કે એમાં નાખે એટલું નીકળે. અલૌકિક વાત છે. ભગવાન ચૈતન દરિયો છે ને. તારી એક સમયની પર્યાયની શું કિંમત કરવી, તો ગુણને દ્રવ્યની તો શું વાત કરવી. સમજાય છે કાંઈ? એ છે કે ભગવાન આત્મા આ વસ્તુ પોતે એને બાયના નિમિત્તથી વિકાસ દેખાય તે વિકાસ ચૈતનનો નહીં, એ જ્ઞાન આત્માનું નહીં, એ ઉગાર સૂક્ષ્મ આત્માનું નહીં. તો આત્માના ભાન વિનાના સ્વના આશ્રય વિનાના જેટલા વિકાસ મોટા વકીલોના હું તમારા વેપારીઓને એ તમારા શું કહેવાય લાદીના આ બીડીના બાળકને બાળક બીડી કહેતું બાળક બીડી વાળક કહેતું હે હા છું બીડી વાળા ભીંડ વાળા સવારે હા ગોચે છે કે બીડી બાળક વાળા બીડી બાળક મારા એ બાજુ આવા ઓળખાણ વાળા લ્યો. બીડીના પાંદડાથી રોકો આત્માને. હે ભગવાન આત્મા પ્રભુ તું તો માં હીરો છો. ચૈતન હીરો ભગવાન છે. અંતરના હીરાને કિરણો અંતરમાંથી આવે તે કિરણ એના કહેવાય. સમજાય છે કાંઈ? ભગવાન કે છે કે લિંગને હવે 8મો બોલ આપણે એટલે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી. દેખો પાછા હવે પોતે ક્યાંય બહારથી લાવતો નથી. શું કે છે? બોલ્યામાં આલંબન નથી એટલું કઈ હોતું. જ્ઞાનની દશામાં બાયનું આલંબન નથી તેવું તેનું જ્ઞાન છે. બાયના અવલંબન વાળું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નહીં, ની આત્માની દશા નહીં, ની આત્માનો ભાવ નહીં. હા 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 ભણ્યા ગણ્યા હોય ને પછી વાતો કરે ને મોટી અજ્ઞાન ભણ્યા કે તારા ક્રોધ શ્લોકો ભણે ને કંઠોત કરીને જગતને સમજાય એ જ્ઞાન નહીં તારું. લે અંતર ભગવાન ચિદાનંદ મૂર્તિ અને સ્પર્શીને અંતરમાંથી જે જ્ઞાનનો ધોધ અંદરમાંથી સ્વાદ આનંદના લઈ આવે તેને જ્ઞાન ને તેને આનંદ ને તેને આત્મા કહેવામાં આવે. હા હા સમજાય છે કાંઈ? હજી તો આત્મા સિવાય બહારની ચીજથી પોતાને અધિકપણે દેખાડવા માંગે. ભગવાન આત્મા સિવાય બાય ચીજ શરીર વાણી આબરૂ કીર્તિ પૈસા મકાન છોકરા આદિ એનાથી હું કઈ અધિક છું, બીજા કરતા કઈ મારામાં આ વિશેષતા છે એમ જે દેખાડવા માંગે એ તો કે છે મૂંઢ જળ છે. પણ અહીંયા તો બાય અવલંબી જ્ઞાનથી હું વધ્યો છું બતાવવા માંગે એ મૂંઢ જળ છે એમ કે છે. હા 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 સમજાય છે કાંઈ? આ તો પરમેશ્વરના ઘરની વાતો છે. હવે કઈ સમજાણું કાંઈ? અડધો કલાક થઈ જાય. લિંગને એટલે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે પોતે ક્યાંય બહારથી લાવતો બહારથી લાવતા નહીં. આવે તો અંદરમાં ચૈતન ખીલીને કમળ ખીલે. ભગવાન જ્ઞાનના પર્યાયમાં અવસ્થામાં સંકોચ રૂપ જે પરિણમન છે એ અંતરદ્રષ્ટિ આપતા એનો વિકાસ અંતરના લક્ષણાથી જ વિકાસ આવે એ જ્ઞાન આત્માનું છે. સમજાય
સમજાય છે કાંઈ? આ એની લક્ષ્મી અંદર ચૈતન લક્ષ્મી અંતરમાં અનંત લક્ષ્મીનો ભંડાર આત્મા છે. એ અંતરલક્ષ્મીના ભંડારમાં અંતર પર્યાયને સ્પર્શીને જે પ્રગટ વ્યક્ત શક્તિની વ્યક્તતા થાય તે તેનું જ્ઞાન અને તે તેનો ભાવ. સમજાય છે કાંઈ? હા, વાત પણ કાને સાંભળવી મુશ્કેલ પડે માણસને કે હવે આવું હાથો આ બધું નીચે નીચે સાંભળ, એ જ હાથું છે. તારો વ્યવહાર કેવી હાથું હતો સાંભળને હવે સમજાણું કાંઈ? ભાઈ આપણે બહુ જોવાય નહીં, ઓલા નથી કેતા લોકો જોવાની હોય તો 2-3 હજાર રૂપિયા ખર્ચી, 4-5 હજાર ખર્ચીને દેશાટન કરે છે બુદ્ધિ કેળવવા. અમેરિકા જો એમ દીકરી ગયા હતા ને અમેરિકા જો સુમનભાઈ લઈ આવ્યા ને ક્યાંથી હું લઈ આવ્યા. જોવાની નથી જતા, શું કહેવાય, દેશાટન, બુદ્ધિ વધે. બહુ દેશાટન દેખે, ભિન્ન ભિન્ન સ્ત્રીઓ, ભિન્ન ભિન્ન કપડા, ભિન્ન ભિન્ન દાગીના, ભિન્ન ભિન્ન દેશ, ભિન્ન ભિન્ન ઝાડ, ફળ, ફૂલ, ભિન્ન ભિન્ન દેખે, બુદ્ધિનો વિકાસ થાય. મૂંડ છો કે છે ત્યાંથી લાવતું છે જ્ઞાન, ત્યાંથી આવતું છે. અને બીજી જાતની વાતું છે આ. શાસ્ત્રમાં જાણે બહુ દોતિયા નાખી નાખીને જાણે જ્ઞાન કાઢવું એમ ના પાડે જાણે. ઘરમાં ઉત્સાહ ઢીલો થાય, શોમાં ઉગ્ર થાય છે. વસ્તુની સ્થિતિ તો એ છે જ્ઞાનને પ્રગટ કરવા વિકાસવા માટે ખૂબ જાણે શાસ્ત્રને ઊંડો જવા નિમિત્તનો અવલંબે તો જ્ઞાન બહારથી આવતું છે એવું આત્મા છે જ નહીં. હા 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 એ છે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી, એટલે ક્યાંય પોતે બહારથી લાવતો નથી. એ અલિંગન છે. એ રીતે આત્મા ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાન વાળો છે, બહારથી ન લાવે એવા જ્ઞાન વાળો છે. અંદર સ્વભાવ સાગર ભગવાન છે. સ્વભાવનો સાગર ચૈતન બિંબ અજર અમર અવિનાશી કલ્યાણની મૂર્તિ આત્મા. એવી અંતરમાં દ્રષ્ટિ કરતા જે જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય તેને આત્માને જ્ઞાન કહેવામાં આવે. તે નિરોગી જ્ઞાન થયું. સમજાણું કાંઈ? હા 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 એ નિરોગી જ્ઞાન છે. બહારના જ્ઞાન વાળું જ્ઞાન એ રોગી જ્ઞાન છે, રોગ વાળું જ્ઞાન. હા એ તને રોગ વળગ્યો છે કે બહારના જાણપણાથી મને જ્ઞાન છે એમ જે તે માન્યું છે, ભ્રાંતિ તને થઈ છે. ભ્રાંતિનો રોગ તને વળગ્યો છે. એ રોગને ટાળવાનો ઉપાય ચિદાનંદ ભગવાન અનંત આનંદ કંદ છે, એના ઉપર નજર નાખી પ્રગટ દશા થાય, એ ભ્રાંતિનો નાશ કરે અને પોતાની શક્તિનો વિકાસ. પેલા પંડિતો ટકરાશે આગ્રામાં ગયા હતા ને, આગ્રામાં એ તો પંડિતો બાબુના વ્યાખ્યાન માણસો, હજારો માણસો નથી જાણીએ છીએ માણસ નથી. પછી વ્યાખ્યાનમાં પંડિતો હતા એવું ગોઠ્યો, બડી આનંદ की बात करना धरना कुछ नहीं. एक बाबूलाल હતો आगरा लांबा था, लांबा करना धरना क्या करना है, कूदना है कुछ, देखी क्रिया करना है क्या, पुण्य पाप की क्रिया विकल्प करना है, वो करना है वो धरना है, उससे आत्मा प्राप्त होता है. પંડિતો એટલો થા સમજાય છે. પંડી પંડ્યા 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 ફોતરા ખંડ્યા, ફોતરા समझे ने, ठूस खंड्या है क्या, बाहर से करना है कुछ तेरे,
चैतन सूर्य बिन भगवान आत्मा है, वो तो जानन देखन स्वभाव है। राग का विकल्प मैं करूं वो आत्मा को सौंपना कौन होना आत्मा का है। समझ में आया? इसकी उस ऐसे पुण्य विकल्प भक्ति का, दया का, दान का जा विकल्प राग वो आत्मा का कार्य है ना, आत्मा करता है, ये आत्मा की लौट होती है। ये जोगराजी वहां तो भाई है खबर नहीं मारा वेड़ पर करना तो मन में कहीं प्रशंसा करे शब्द बोले ने कि बहुत आनंद करना करना कुछ नहीं ठीक है, तुम्हें मत करके भाई आता कि नहीं सुन नहीं बैठो तो સાંભળો તો બરાબર સાંભળ્યા પછી આટલું અરે ભગવાન આ શું કરે છે પંડિતો પૂછ પીઓ ઘર પાણી। અરે આત્માના બહુ ચૈતન અંદર આનંદ કંદ છે, એને રાગની વિકલ્પની ક્રિયા કરવી એ વસ્તુના સ્વભાવમાં નથી। સમજાય છે કાંઈ? એ તો વિતરાગ સ્વભાવની મૂર્તિ છે પ્રભુ, અકશાય રસનો કંદ છે। એવા આત્માને રાગની ક્રિયાના પરિણામનો કરતા સ્વીકારવો કોણ કરે છે જીવમાં? સંજયભાઈ ભાઈ તને ખબર નથી તારી મોટપ ને તારા ખજાનામાં કેટલી મૂડી છે તને ખબર? સમજાય છે કાંઈ? અનંત જ્ઞાનનો ભંડાર ભગવાન છે, ચિદાનંદ મૂર્તિ કે છે કે એનું જ્ઞાન બહારથી લવાતું નથી, બહારથી આતા નહીં। બહાર में क्या ज्ञान, ज्ञान तो अंदर में तेरा है। भाई बात भाई ओहो दिगंबर मुनि એમાં અમૃતચંદ્રાચાર્ય આવી ટીકાઓ કરીને गणधर जैसा काम किया है। वस्तु स्थिति है ऐसी बनी। समझाय છે કાંઈ? પૂછાવ્યા નથી। લિંગને એટલે ઉપયોગ નામના લક્ષણને એટલે શું કે છે? ભગવાન આત્મા વસ્તુ અને એનું લક્ષણ ઉપયોગ, એ ઉપયોગ લક્ષણનું લક્ષણ છે, ઉપયોગ લક્ષ દ્રવ્યનું લક્ષણ છે। વસ્તુ જે લક્ષ છે એનું એ લક્ષણ છે અને લક્ષણથી લક્ષ જણાય છે। એને ઠેકાણે લક્ષણને બહારથી આવે છે એટલે બહારના લક્ષ્ય કરીને ઉત્પન્ન થયું મિથ્યા જ્ઞાન, એ જ્ઞાન નથી। એ બધા આવે વ્યવહારનું, એ અંદરમાં સ્વભાવનું ભાન થતા એ જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાન છે। ભલે એક અંશે પ્રગટ્યું સમ્યક સમતિ બુદ્ધિ વાનું 5 આદિનું, પણ તે જ્ઞાન મોક્ષનો કણ્યો અને મોક્ષને આપનારો। સમજાય છે કાંઈ? બહારથી લવાતું નથી, બહારથી ક્યાંયથી લવાતું નથી। સમજાણો? લક્ષણ છે ઉપયોગ જીવનું, આત્માનું, એ લક્ષણ આત્માનું, અને એ લક્ષણને બહારથી કોઈ પર્યાય આવે અને એનું લક્ષણ કેવું એમ છે। સમજાય છે કાંઈ? અરે અહીં પુણ્ય પાપના વિકલ્પની ક્રિયાની તો વાતો ક્યાં ગઈ ગંધમાં છે। ત્યારે ઓલી મારા શું કે આમ વાત કરે ને પાછા મંદિરો લાખોના કરોડો રૂપિયા ખર્ચે, મોટા હાથી ને મોટા વ્રત કોણ કરે ભગવાન તને ખબર નથી ભાઈ। એ તો તે કાળે હોવાનું હોય તે થાય છે, અને કોઈને વિકલ્પ જોડે હોય તો એને નિમિત્ત કહેવાય છે, પણ એ વિકલ્પનો કરતા પણ આત્મા નથી। ત્યારે કે કોઈ થાય છે એને હું અટકાવું, એ કરતા થયો। અટકાવે કોણ ને થાય કરે કોણ? સમજાય છે કાંઈ? પરમાણુ અજીવ તત્વો પૂદગલ છે,
એના પરાવર્તનના સકાળે એની પર્યાય થાય તેને કોઈ કરે નહીં, તે થતી હોય તેને કોઈ રોકી શકે નહીં. સમજાય છે કાંઈ? તુર્કિયાજી યુવા માર્ગ, વિતરાગનો આ માર્ગ છે. આંખ્યો શ્રી ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા એ સમોસરણમાં ઇન્દ્રો અને ગણધરો અને નરેન્દ્રની સમક્ષમાં આ વાત કહેતા હતા. પ્રભુ સમજાય છે કાંઈ? એ વાત ત્રણેય કાળે પ્રસિદ્ધ છે. એ વાત કરતા હતા. ભાઈ તું આત્મા છો ને પ્રભુ અમારી નાચનો ને જાતનો તું આત્મા છો. અમે કહે મારું કેવળ જ્ઞાન બહારથી લાયા. કેવું જ્ઞાન બહારથી આવતા હે તો અંતરતા પ્રવાહમાંથી આવી. સમજાય છે કાંઈ? એ વાત બહાર લખી પુંપાપ આગંતુક વિકાર એની વાત તો છોડી દીધી ક્યાંય. એ પછી આવશે હજી આગળ નાખશે. સમજાય છે કાંઈ? એ તો નહીં પણ ભગવાન તારી ચિદાનંદ શક્તિનું તત્વ આખું છે ને મહાભંડોળ ભગવાન શક્તિનો તું છો. એવી શક્તિના આશ્રય કરીને જે પ્રગટ દશા થાય તે આત્માની દશા ને આત્માનું જ્ઞાન ને આત્માનો ઉપયોગ તેને લક્ષણ કહેવામાં આવે. સમજાણું કાંઈ? રાજ્યસભામાં આવું નો સમજે. આ તો અહીં તો બધી જૂની વાત ચાલે ને. અહીં તો બધી વાત ત્યાં તેના પ્રમાણો પાછા આવે ને. હજારો માણ 5,000 10,000 માણ ભેગા થયા. શું કહી જાય આપણે સમજો. અરે ભગવાન ત્યાં દ્રષ્ટાંત દાખલા કરીને અમુક વાત થાય. વસ્તુ તો આ છે. સમજાય છે કાંઈ? શું કીધું સમજાણું? એ આત્મા વસ્તુ ભગવાન છે. એની જ્ઞાનની વર્તમાન પરિણતિનો ઉપયોગ જે છે એ કોઈ બહારથી થઈ શકે ને તે ઉપયોગ આત્માનો કહેવાય એમ છે. અંતરાત્મા બહારથી જ્ઞાનનો ઉપયોગ થાય ને એ ઉપયોગ આત્માનો કહેવાય તો બહિરાત્મા છે. ભગવાન આત્મા અંતર ચૈતનના અંતર સ્વભાવમાં લક્ષ દેતા લક્ષણને લક્ષણા મૂકતા જે જ્ઞાનની દશાનો વિકાસ શાંતિના અંત સહિત આવે તેને આત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભાઈ અમે ધર્મ સાંભળવા છે. આવો ધર્મ ની વાત ગમે એમ થતું પણ અમને ધર્મ કેમ થાય કોને? એની વાત આ રીતે ધર્મ થાય, બીજી રીતે ધર્મ થતો. સમજાણું કાંઈ? 1,00,000 વાર કરોડ વાર સમેત સ્વીકાર જા તો ધર્મ થતો નથી એમ કે જાય. ભગવાન અખંડાનંદ પ્રભુ ચૈતન ઉપર દ્રષ્ટિ કર અને અંતરથી નિર્મળતા પ્રગટે તેને ધર્મ કહેવામાં આવે. હાડ નક્કી જાય એટલે કે તમારા વ્યવહારનો નાશ થાય છે. સાંભળને તારે વ્યવહાર કેવો તારે એ તો નિશ્ચયના ભાનવાળા ને વિકલ્પ ઉઠે છે અને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? અરે ભગવાનના દર્શન કર્યા ન્યાલ થઈ ગયા. જાઓ ક્યાં ભગવાનના એના કે આના? સમજાણું કાંઈ? ભગવાનના દર્શન કર્યા કે હા હે ભગવાન તારજો હો ના શિવ પર દેજો અમને ના શિવ પર દેવું નથી. એ વિકલ્પ છે પણ એનો અર્થ એવો નથી. અંતર સ્વરૂપ છે નિરુપદ્રવ આનંદનો કંદ શિવ પદ આત્મા પોતે છે. એમાં એકાગ્ર થવાની ક્રિયા થાય તેને મોક્ષની ક્રિયાને ધર્મનો માર્ગ કહેવામાં. વિકલ્પ ઉઠે
બંધનો કારણ વચ્ચે વિઘન આવે ખરું, પણ ન હોય ત્યાં સુધી એવો ભાવ આવે. આવે એટલે ખુશી થવા જેવું નથી. દોષ છે, અતિ છે કે હોય અશુભથી બચવા અથવા એ તો વ્યવહાર છે. એ કાળે એને આવવાનો લાયક હોય તે આવે, છતાં એ કઈ આત્માનું ક્રિયાનું સાધન છે એ કઈ છે નહીં. એ આઠમો ઓળખ્યો. હવે લિંગનું એટલે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે પરથી હરણ થઈ શકાતું નથી. આ જ્ઞાનાવરણી આત્માના જ્ઞાનને હણે હણે કીધું કે નહીં હણે. જ્ઞાનાવરણી જ્ઞાન આત્માનો જે ઉપયોગ છે એને જ્ઞાનાવરણી કર્મને એવો આત્મા છે જ નહીં. ખરો એની પર્યાયમાં અવસ્થામાં જ હીણી દશા પોતે કરે ત્યારે કર્મ જ્ઞાનાવરણી નિમિત્ત થાય, એ પણ આત્મા નહીં. હીણી દશા થાય ને એમાં નિમિત્ત થાય એ આત્મા નહીં. સમજાય છે કાંઈ? કે છે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતાના લક્ષમાં આવતા જે જ્ઞાનનો વિકાસ થાય છે એને ટાળનાર, હરનાર, લૂંટનાર જગતમાં છે કોણ? એવો ચૈતન બાદશાહ ભગવાન પૂર્ણાનંદનો સહજાનંદ મૂર્તિ પ્રભુ પોતાના અંતરમાં લક્ષ્ય કરતા, પોતામાં સમજે આપણે ખુદમાં અંતરમાં આશ્રય કરતા, દ્રષ્ટિ કરતા જે દશા પ્રગટે એને હીણી કરનાર, ઘટાડનાર, ઘાટી કરનાર, નાશ કરનાર ત્રણકાળમાં કોઈ છે નહીં. મહા સ્વતંત્ર ચૈતન બિંબ ભગવાન બિરાજે છે. તો સમજાય છે કાંઈ? ક્યાં નાખ્યું જ્ઞાનાવરણી જ્ઞાન કે ના કોને કહ્યું કે નહીં? પર્યાયને હણાય પોતાની દશામાં પોતાને કારણે એ પણ ક્યાં આપવાનો ભાવ છે? અહીં તો સ્વભાવ ચૈતન જ્યોત સોના આશ્રય પ્રગટ થઈ જ્ઞાનની શુદ્ધિની વૃદ્ધિ થાય એને આત્મા કહે છે. એવું થાય ને આવરે બીજું એવું સ્વરૂપમાં છે ક્યાં? ખરી ને પણ એ વૃદ્ધિ થઈ છે. હરે કોણ કે ઘટાડે કોણ? એને હણે કોણ? ભગવાન ચૈતન બિંબ જેનામાંથી સૂર્યના કિરણો જ્ઞાનના સૂર્યમાંથી જેમ કિરણો પ્રકાશ નીકળે છે, ભગવાન જ્ઞાનની મૂર્તિ એમાં દ્રષ્ટિ આપતા કિરણો જ્ઞાનમાં પ્રગટ થાય એને ઘટાડે કોણ? હણે કોણ? વૃદ્ધિ પામે ત્યાં. હા, એને આત્મા કહેવામાં આવે. સારી વાત. એવો ભાવમાં ભાન થઈ જાય ભગવાન છે પ્રતીતિ શું? હું સાક્ષાત ભગવાન છું. પર્યાયમાં રહેશે નહીં. ભગવાન જ છું, પૂર્ણાનંદ નો નાથ, સહજાનંદની મૂર્તિ હું છું. એ હું સ્વજ્ઞનું જ્ઞાન અને પ્રતિકતા એને કોઈ રોકે હણનાર એવું કોઈ જગતમાં કોઈ ચીજ છે નહીં. માણસ કહે છે ને કે જ્ઞાનાવરણી નો ભોગ આકરો રસ ઉદય આવે, અનુભાગ 4 भाग है ना उसमें, प्रकृति परिस्थिति में अनुभाग બહુ આકરો આવે કે અરે હાલ હાલ પ્રભુ તું છો કે પામર છો? કોણ છો તું? છો કોણ તું? હું તો ચૈતન સૂર્ય ભગવાન આનંદનો કંદ છું. તારી પર્યાયને કોઈ હણે ને ઘટાડે એક તાકાત કોની જગતમાં? સમજાય છે કાંઈ? રણે ચડ્યા રજપૂત છૂપે નહીં. આવે છે ને રજપૂતો કે રણે ચડ્યો ત્યાં કરતો છે માર ફાર કરતો. સંચો નારી કા નયન છૂપે નહીં.
ચંદ્ર છુપે નહીં, બાદળ છાયા, સૂરજ છુપે, વાદળની છાયાથી સૂરજ છપાતો હોય છે, ઢકાતો હોય છે. ગમે એવી રાત્રિ હોય, અંધારું થયું હોય, પણ એમાં ચંદ્રનું તેજ અંદર છે, કઈ ચંદ્ર ઢકાઈ જાય છે. ગમે એટલા વાદળ હોય તો પણ સૂર્યનો તેજ છે, કઈ અમુક ખ્યાલમાં આવીને રહે છે. દિવસ એવો પ્રકાશ યાદ કરે છે. ભગવાન આત્મા ચિદાનંદની મૂર્તિ, એના પ્રકાશને કોઈ હણે ટંકાવના નથી. હા હા હા, શું થઈ જાય. પર્યાયમાં હીણાપણાનું પરિણમન એ એમ સ્વરૂપ જ નથી. અને હીણાપણાનું પરિણમન હોય ત્યારે જ્ઞાનાવરણી કર્મને નિમિત્ત કહેવામાં, પણ એ નિમિત્ત સંબંધ જ વ્યાજીમાં નથી, એમ કહેતા. રાધનભાઈ સમજાણું કાંઈ? હા હા, જ્ઞાનાવરણીનું નિમિત્ત અને જ્ઞાનની પોતાને કારણે દશા થયો, પણ એ બે વ્યવહાર છે, એ છે એ આત્મા નહીં. સમજાણું કાંઈ? ભાઈ ભગવાનના માપ કરવા આત્માના મોટા માપ છે. સમજાણું કાંઈ? ચિદાનંદ ભગવાન આત્મા કે છે કે મારા જ્ઞાનને ઉપયોગ નામના અક્ષરને કોઈ ગ્રહણ એટલે પરથી હરણ થઈ શકતું નથી, બીજાથી લઈ જઈ શકાતું નથી. એ અલિંગ ગ્રહણ છે. અલિંગ, ઉપયોગ નામનું લિંગ, ગ્રહણ નામ કોઈ હરી જાય હોય નથી. અલિંગ ગ્રહણ, લિંગ નામ ઉપયોગ, ગ્રહણ નામ હરવું, નો નામ નહીં. કોઈ હરે એવો આત્મા છે નહીં. હરે વાહ ભાઈ, આ તો કે અમને કર્મ એવો આકરા ઉદય આવે ને, અમને બુદ્ધિ નથી ઉગડતી, જ્ઞાનાવરણીનો બહુ આગળ ભાગ, તમને ભાન નથી આત્મા કોણ છે. સમજાણું કાંઈ ભગવાનભાઈ? અરે જ્યાં નજરમાં ભગવાન પડ્યા, ભગવાનના ભેટા પીડ્યા, ત્યાં વળી તારી દશાને કોઈ હણે ને ઓછી કરે, લાયો ક્યાંથી આ? સમજાણું કાંઈ? સુરવીરને દેખીને તો પામર પહેલાથી મરે, મોઢા દેખે ત્યાં મરે. એની તાકાત કઈ ને, તારી હીણાની તાકાત તારી પર્યાની એ પણ નહીં, એમ કેતા. હા હા હા, ભગવાન દ્રવ દ્રષ્ટિએ ગયો, દ્રવની દ્રષ્ટિનું ભક્તો આ દ્રવ, એની પર્યાયને કોઈ હણી શકે ને ઘટાડી શકે તાકાત નથી. સમજાણું કાંઈ? અરે એને ખબર નથી પોતાની ઘરની ને વાતો કરે પરની બધી. સમજાણું કાંઈ? આ રોગ વળગ્યો છે ને, એમ કે છે એ આત્માની જ્ઞાનની દશામાં મને હીણો હું થઈ ગયો, અને કર્મને લઈને હીણો મને થયો. મુખ્યાતનો રોગ તને વળગ્યો છે, ભ્રમણાનો રોગ તને વળગ્યો છે. એ ભ્રમણાનો રોગ ટાળવા માટે આ ઉપાય છે. જ્ઞાનાનંદ ભગવાનની દ્રષ્ટિ કર, તારા જ્ઞાનની અવસ્થાની કોઈ હણે એવી તાકાત છે. એટલા કે શું કરીએ, સૂક્ષ્મ જ્ઞાન છે, વળી એમ કે છે ને ભાઈ, છે ને મારા કઈ કેવળ જ્ઞાન છે બાપા, સૂક્ષ્મ જ્ઞાન છે ને એ હણા ગયા. સાંભળ ને, કોને કીધું તને સૂક્ષ્મ? પરમ સ્વભાવ પરિણામિક ભાવનું જે જ્ઞાન થયું, પરમ પરિણામિક ભાવ, એ પાછો હણાઈ પાછો પડે જ નહીં. સમજાણું કાંઈ? ચૈતનના તેજે તો મન તો પહેલું મરી જાય કે છે. ચૈતનના તેજે તો મન તો પહેલું મરી જાય, વિકલ્પ મરી જાય ત્યાં. નિર્વિકલ્પ જ્ઞાન પ્રકાશના નૂર, પ્રકાશના પૂર પ્રગટ થાય, એને આત્મા કહે છે. સમજાય છે કાંઈ? એવી વાત નાખી. ગોળ તમે એમ કે જ્ઞાનાવરણી
જ્ઞાનને આવરે એ વાત તો નિમિત્તનું જ્ઞાન કરેલું છે વ્યવહારનું. એની પર્યાય હીણી પડે ત્યારે જ્ઞાન નિમિત્ત હતું એવું જ્ઞાન કરેલું છે. વસ્તુની દ્રષ્ટિમાં એ બે વાત નથી. એ પર્યાય હીણી એને પણ જ્ઞાન જાણે. હું એ નહીં, હું તો પૂર્ણાનંદનો નાતેમાંથી વિકાસ થાય છે. હું સમજાણું કાંઈ? હા હા, જ્ઞાનના દૂરે બીજી અનુશક્તિઓનો વિકાસ એક સાથે જ હોય છે. તેના ભાવને કોઈ હણી શકે એટલે આ રીતે આત્માનું જ્ઞાન હરી થઈ શકાતું હરી જઈ શકાતું નથી. હરણ છે ને? હે હરણ હરી શકાતું નથી, લઈ શકાતું નથી, લૂંટી શકાતું નથી. જ્ઞાન હરી જઈ શકાતું નથી. અલિંગરણમાં એવો એક અર્થ રહેલો છે, એ આ ખુલ્લો કર્યો છે. સમજાણું કાંઈ? વાત તો ભાઈ આ તો ભગવાન આત્માના ઘરની છે. એ વાત સાંભળવી પણ મુશ્કેલ છે. દુર્લભ ચીજ છે. બાકી બધું અનંતવાર ખોટા કર્યા. જન્મ મરણ મટ્યા નહીં. જન્મ મરણ મટવાના ઉપાય જન્મ મરણ છે જ નહીં જેનામાં. જન્મ મરણનો ભાવ જેનામાં છે જ નહીં. સમજાણું કાંઈ? જેનામાં જ્ઞાનની દશા થાય એવો જીવ નથી એમ કે છે. બોલું તો નથી, મૂકને હવે પડતું કરું. ભગવાન આનંદનો કંદ ભગવાન એના જ્યાં નજર પોગતા કે છે કે એના જ્ઞાનનો વિકાસ થાય એને રોકે કોઈ. બીજની પૂનમ થતા કોઈ આવીને એને તેરસ કરી દે કે બીજમાંથી હટાવી દે એવી કોઈ તાકાત જગતમાં છે નહીં. સમજાય છે કાંઈ? એમ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્યાં દ્રષ્ટિના બોધ બીજમાં જ્યાં પ્રગટ્યો ભાવ એને કોઈ રોકીને પાછો પાડે અને કેવું જ્ઞાન લીધા વિના રહે એવો આત્મા નથી કે છે.